હા મમ્મી, તમે અત્યારે શું બનાવી રહ્યા છો? અત્યારે હું તુર દાળની વઘારેલી ખીચડી. તુવેર દાળની વઘારેલી હા ખીચડી એમ? હા. આ તુવેર દાળ પલાળી દેવાની પહેલા તુવેર ચોખાની દાળને સાથે. ચોખા દે પલાળી અને 2-3 વાર ધોઈ નાખવાના. ઓકે. 2-3 વાર ધોઈ અને ડાયરેક્ટ કુકરમાં જ વઘાર દેવાની? ડાયરેક્ટ કુકરમાં જ વઘાર દેવાની. તુવેર ઓકે. દાળ હોય ને એટલે ચડી જાય. બરાબર. તેલ મૂકી દીધું છે આપણે વઘાર માટે, બરાબર. ને થઈ જાય એટલે આપણે એમાં જરીક અમથી રાઈ નાખી દેવાની. જરીક રાઈ નાખી રાઈ થઈ જાય એટલે હિંગ નાખી દેવાની થોડી. વળી હમણાં ન નાખવું છે. લવિંગ થોડા વધારે 2 નાખવાના ને? 2 લવિંગ, આ હિંગ, બરાબર, અને આ લીમડાના પાન, અને આ અંદર એક બટેકું નાખવાનું. બટેકું અને પેલા વઘાર કરી દેવાનો. વઘાર કરી દેવાનો. વઘાર થઈ ગયો. એમાં મસાલો કરી દેવાનો. થોડી હળદર, થોડું કાશ્મીરી મરચું. આ બધું તો પ્રમાણસર જ નાખવાનું હોય, જેટલું હોય એટલું. થોડું તીખું વધારે ખાતા હોય તો વધારે નાખવાનું, ઓછું હોય ખાતા હોય તો ઓછું નાખવાનું. ખીચડી બહુ મસ્ત લાગતી હોય. થઈ ગયું. હવે એમાં નાખી દેવાની તુવેર દાળ. તુવેર દાળ અને ચોખા. તુવેર દાળ ને ચોખા. હવે આમાં કેટલું પાણી ઉમેરવાનું? પાણી થોડોક અડધો ગ્લાસ જેવું જોઈએ. ઓકે. બહુ ન જોઈએ. થોડું મરચું નાખી દો. થોડી સ્પાઈસી. હા, થોડી સ્પાઈસી થઈ જાય, કલર આવી જાય થોડો. કાશ્મીરી મરચું છે એટલે બહુ સ્પાઈસી બી ના લાગે ને, સારું હોય. ઓકે, એટલું પાણી. અને કેટલી સીટી વગાડવાની? અમુક ચાલુ કુકર હોય તો 5 જ જેવી વઘારી પડે છે, નહીં તો અમુકમાં તો 3માં થઈ જતી હોય. 5 સીટી? કંપનીના હોય અમુક તો એમાં 3માં થઈ જતી હોય. ચાલુ આવે છે કુકર તો એમાં બસ આટલું પાણી રેડવાનું. ડૂબી જાય એટલું પાણી પીવા જાય. હા, બસ. એટલે આ કેટલા કપ હતી? આ નાનો 1 કપ હશે. 1 કપમાં 2 જણાને થઈ ગયા. હા, 1 કપમાં 2 જણાને થઈ જાય. લગભગ 15-20 મિનિટમાં તૈયાર બી થઈ જાય. હા, 15-20 મિનિટમાં જ થઈ જાય તૈયાર. વાર ના લાગે કુકરમાં તો. થોડું મીઠું નાખ્યું, નમક, સ્વાદ પ્રમાણે. સ્વાદ પ્રમાણે. બસ બંધ કરી મૂકી દેવાનું છે. બરાબર. બંધ કરી દે. ત્રણ સીટી વગાડો એટલે થઈ જાય. અને ટમેટાની ચટણી સાથે અથવા ટમેટાનું શાક સાથે બી ખવાય ને, ગરમ ગરમ ખીચડી. બંધ કરી મૂકી દેવાનું.
ધીમા તાપે રાખવાનું છે. આ ટમેટાનું શાક છે હા એમાં આ ખીચડીનું ધીમા તાપે ગેસ રાખવાનો. થોડો અડધો ધીમો રાખવાનો. ફાસ્ટ કેમ નહીં રાખવાનો? ખાસ તો નહીં તો ફટાફટ સીટી વાગી જાય પછી ચડે નહીં. ઓકે, એટલે ધીમા હા, તાપે ધીમો હોય ને? મીડિયમ મીડિયમ ફ્લેમ રાખવાની છે. હા ઓકે. અને આને શેની સાથે ખાવાનું છે? ટમેટાનું શાક સાથે. આ સેવ ટમેટાનું શાક સેવ. આમાં સેવ નાખવાની સેવ બાકી છે. ટમેટાનું શાક સાથે. ઓકે, બરાબર છે. એ ટમેટું વઘાર નાખી દીધું છે હમ. તો સેવ પછી નાખવાની નહીં તો સેવ પહેલાં નાખી દઈએ ને તો એકદમ બધો રસો શોષાઈ જતો હોય એનો. બરાબર છે. એટલે હવે અંદર સેવ નાખી ગરમ કરી દેવાની છે ખાલી. ઓકે. હવે આ ખીચડીને એટલી સીટી 5 સીટીમાં થઈ જશે તૈયાર. હા 5 સીટી બરાબર. થઈ ગયા. ઓકે. આમાં ખીચડી તૈયાર થઈ ગઈ. હા ખીચડી જો તૈયાર થઈ ગઈ. ચાલ. અને જરાય બેઠી બી નથી ને, હા જરા એકદમ ચડી ગઈ છે. હા, એકદમ ચડી ગઈ છે. સરસ. છે ને? બરાબર.